રાજસ્થાનના જયપુરની વાત કરીએ। રાજધાનીમાં ભારે વરસાદના પગલે રસ્તાઓ પાણીમાં ગરકાવ જોવા મળ્યા। વરસાદે ધમાકેદાર બેટિંગ કરતા દ્રવ્યવતી નદીના જળસ્તરમાં વધારો થતા અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા। વાહન ચાલકો પણ પાણીના પ્રવાહ વચ્ચે રસ્તા પરથી પસાર થવા મજબૂર જોવા મળ્યા। હવામાન વિભાગે જયપુરમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે। શહેરમાં ભારે વરસાદના કારણે શહેરના દુર્ગાપુરા વિસ્તારમાં મહારાણી ફાર્મ પાસેથી પસાર થતી દ્રવ્યવતી નદીના પુલ પર પાણીની ચાદર વહેવા લાગી હતી, તો કેટલાક તેને બેદરકારીથી પાર કરતા પણ જોવા મળ્યા હતા। રાજસ્થાનના જોધપુર શહેરની વાત કરીએ હવે, જ્યાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી। ધોધમાર વરસાદ ખાબકતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। રસ્તાઓ પર વરસાદી નીર વહેતા થતા વાહન ચાલકો હેરાન પરેશાન જોવા મળ્યા। ભારે વરસાદથી ધંધા રોજગાર પર પણ અસર પહોંચી છે। રાજસ્થાન બાદ હવે વાત કરીએ પાડોશી રાજ્ય મધ્યપ્રદેશની। મધ્યપ્રદેશના ખંડવામાં બારે મેઘ ખાંગા થતા રસ્તા પર નદીઓ વહેતી થઈ। રસ્તા પર જાણે પૂરનો પ્રવાહ વયો હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા। ધોધમાર વરસાદ વચ્ચે લોકો જીવના જોખમે વાહન હંકારવા મજબૂર બન્યા છે। સતત વરસાદ અને વહેતા નાળા વચ્ચે પણ લોકો પોતાનો જીવ જોખમમાં મૂકી પ્રવાસ કરવા મજબૂર છે। સવારથી સતત વરસી રહેલા વરસાદના કારણે 3 કલવટ નાળાઓ તણાઈ ગયા હતા। તેમ છતાં રાહદારીઓ વાહન ચાલકો જીવના જોખમે પ્રવાસ કરતા નજરે પડ્યા। ખંડવામાં બારે મેઘ ખાંગા થયા છે। રસ્તા પર પૂરનો પ્રવાહ વહેતો થયો છે। હવામાન વિભાગ તરફથી અને હવામાન નિષ્ણાંતોના મતે ગુજરાતમાં 15મીથી મેઘરાજાના મેઘતાંડવની વકી છે, પરંતુ દેશના કેટલાક રાજ્યોમાં છેલ્લા 2 દિવસથી જળતાંડવ જોવા મળી રહ્યું છે। ઉત્તરાખંડના પચવાદુનમાં મેઘો કોપાયમાન થતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી। રસ્તાઓ જાણે દરિયો બન્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા। શિમલા બાયપાસ રોડ અને કોઝવે નદીઓમાં ફેરવાતા જનજીવન ખોરવાયું અને અનેક રસ્તાઓ જળમગ્ન થતા લોકોને હાલાકી પડી। પાણી ભરાઈ જવાના કારણે રાહદારીઓ કલાકો સુધી રસ્તાઓ પાર કરવા માટે રાહ જોતા રહ્યા। તસવીરો હસનપુર કલ્યાણપુર ગ્રામ્ય વિસ્તારની છે, જ્યાં કોઝવેમાં વધુ પડતા પાણીના કારણે કાર ચાલકો અટવાયા હતા। પાણીનું સ્તર વધતા વાહન ચાલકોને અટકવું પડ્યું હતું। જોકે પાણીનો પ્રવાહ ઘટતા ઘણા વાહન ચાલકો જીવના જોખમે કોઝવે પસાર કરતા નજરે પડ્યા। ઉત્તરાખંડ બાદ હવે વાત કરીએ વધુ એક પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશની। કિન્નૌરમાં આભ ફાટ્યું, બારે મેઘ ખાંગા થતા નદી નાળામાં પૂરની સ્થિતિ સર્જાઈ। સતલુજ અને સ્પીતિ નદીઓમાં સંગમ સ્થાન ખાબ અને કા ડોગરીની પર આભ ફાટતા જનજીવન પ્રભાવિત થયું છે। નદીઓ રૌદ્ર રૂપ ધારણ કરતા લોકોને એલર્ટ રહેવાની સૂચના અપાઈ। કિન્નૌર જિલ્લામાં શનિવારે સાંજે પડેલા વરસાદ બાદ વાદળ ફાટવાના કારણે જિલ્લાની નદીઓ તોફાની બની અને ઘણા સ્થળોએ ભૂસ્ખલનના કારણે રોડ વ્યવહારને અસર થઈ। સતલુજ અને સ્પીતિ નદીઓના સંગમ સ્થાનની પહાડીઓ પર વાદળ ફાટ્યું હતું, જેના કારણે ખાબ અને કાડોગરીમાં નેશનલ હાઈવે 5 પર મોટી માત્રામાં કાટમાળ અને પથ્થરો પડી આવ્યા હતા, જેને લઈને પૂહ કાઝા નેશનલ હાઈવે સંપૂર્ણ રીતે બ્લોક થયો। જોકે કોઈ જાનહાનિના સમાચાર નથી। હવે આગળ વાત કરીએ ઉત્તર પ્રદેશની। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવતા નદી નાળાઓમાં ઘોડાપૂરની સ્થિતિ। ગંગા અને યમુના નદીમાં ધસમસતા પાણીનો પ્રવાહ વહેતો થયો, જેના કારણે એનડીઆરએફ, એસડીઆરએફ અને સ્થાનિક પોલીસની ટીમ ખડેપગે જોવા મળી। હવે નજર કરીએ અન્ય સમાચારો પર। રાજકોટથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। લોકમેળાને લઈ આજે હરાજીની પ્રક્રિયા થશે। સાંજે 4 વાગે જૂની કલેક્ટર કચેરીમાં હરાજીની પ્રક્રિયા થશે। 50 પ્લોટ અને સ્ટોલ બાબતે થશે હરાજીની પ્રક્રિયા। સંવાદદાતા અંકિત પોપટ લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈએ। અંકિત, આજે હરાજીની પ્રક્રિયા સાંજથી આરંભ થવાની છે, કેવા પ્રકારે આ પ્રક્રિયાનો આરંભ થશે અને કેવી રીતે જે વેપારીઓ છે તે તેમાં રજીસ્ટ્રેશન કરાવશે?
ચોક્કસ દીપા, ખાસ કરીને વાત કરવામાં આવે તો હું સૌપ્રથમ આપને મારી પાછળના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આ એ જ સ્થળ છે કે જ્યાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો છે તે યોજાતો હોય છે, ને આ છે રાજકોટનું રેસકોર્સ મેદાન કે જ્યાં છઠથી લઈને દસમ સુધી મેળો છે તે યોજાતો હોય છે, ને ક્યારેક મેળાના દિવસોની અંદર પણ કલેક્ટર તંત્ર દ્વારા વધારો કરવામાં આવતો હોય છે, જેના કારણે મેળો છે તે 6 દિવસનો 7 દિવસનો છે તે પણ બનતો હોય છે. ખાસ કરીને આપ અત્યારે જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો આ જ રેસકોર્સ મેદાન ખાતે આગામી 24 થી 28 ઓગસ્ટ દરમિયાન છે તે સાતમ આઠમનો મેળો છે તે યોજાવાનો છે. દર વર્ષે વાત કરવામાં આવે તો ન માત્ર અહીં સૌરાષ્ટ્રના લોકો આવતા હોય છે, પરંતુ ગુજરાત અને ભારતના અન્ય રાજ્યોમાંથી પણ લોકો આ મેળાની મજા માણવા માટે આવતા હોય છે, અને અંદાજિત 5 દિવસીય મેળાની અંદર 15 લાખથી પણ વધુ લોકો છે તે મેળાની મજા માણતા હોય છે. જે પ્રમાણે કલેક્ટર વિભાગના સૂત્રોએ વાત કરી છે તે મુજબ આજે સાંજના 4 વાગ્યે છે તે 50 રાઇડના સ્ટોલ અને પ્લોટ બાબતેની હરાજીની પ્રક્રિયા થશે, ને જે અંતર્ગત 31 જે પ્લોટ છે તે રાઇડ્સ માટેના ફાળવવાના બાકી છે. સાથોસાથ ખાણીપીણીના 16 જેટલા જે આઈસ્ક્રીમના જે 16 જેટલા સ્ટોલ છે તેની હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, અને સાથોસાથ 3 જેટલા જે ખાણીપીણીના આમ કુલ મળીને 50 જેટલા પ્લોટ અને સાથોસાથ જે કહી શકાય કે જે સ્ટોલની છે તે હરાજી કરવામાં આવશે. ખાસ કરીને જે રાઇડ સંચાલકો અને કલેક્ટર તંત્ર વચ્ચે જે રીતે અત્યાર સુધી જે 3 જેટલી હરાજીની પ્રક્રિયા થઈ છે અને 3 જે હરાજીની પ્રક્રિયા છે તે નિષ્ફળ રહી હતી. ખાસ કરીને જે પ્રમાણે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સામે આવ્યો છે ત્યારબાદ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક એસઓપીનું પાલન છે તે રાઇડ સંચાલકોને કરવાનું જણાવ્યું છે. બીજી તરફ રાઇડ સંચાલકોની માંગણી છે કે તેમને સ્ટ્રક્ચર. આભાર અંકિત જાણકારી આપવા માટે. તો જે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સર્જાયો ત્યારબાદ મનપા તરફથી કડક એક્શન લેવામાં આવી રહ્યા છે, અને કડક એસઓપીના કારણે 2 વખત હરાજી નિષ્ફળ ગઈ હતી અને આજે આયોજન કરાયું છે. હવે નજર કરીશું ટોપ 3 ન્યૂઝ પર. વાસણા બેરેજના 3 ગેટ ખોલાયા, સાબરમતીમાં છોડાયું પાણી. નર્મદા ડેમ 90% ભરાયો, સપાટી 135.29 મીટરે પહોંચી. રાજકોટના લોકમેળા માટે આજે 50 પ્લોટ સ્ટોલની થશે હરાજી. ડિજિટલ ઇન્ડિયા શહેરના રોડ પર બેસીને રસ્તો જ બ્લોક કરી દીધો હતો. સુરતની લાજપુર જેલમાં કસ્ટડીમાં યુવકના મોત મામલે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. 5મા દિવસે પણ મૃતકના પરિવારજનો અને સમાજના આગેવાનો. ગુજરાતની જીવાદોરી નર્મદા બંધ તેની મહત્તમ સપાટીએ પહોંચવાની તૈયારીમાં છે. સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમની સપાટી 135.02 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમ 88% ભરાયો છે. ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના 13 દરવાજા ખોલી હજુ 4 લાખ ક્યુસેક પાણી છોડતા આ પાણી સવારમાં નર્મદા સરોવરમાં આવી ગયું છે, એટલે કે બાકી રહેલી 4 મીટરની સપાટી પણ ભરાઈ શકે છે. હાલ નર્મદા ડેમના 9 દરવાજા ખોલી 1.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાંથી 3 લાખ ક્યુસેક વધુ પાણીની આવક થઈ રહી છે. નર્મદા ડેમ મહત્તમ સપાટીથી માત્ર 3.66 મીટર દૂર છે. નર્મદા ડેમમાં 3824.60 મિલિયન ક્યુબિક મીટર લાઈવ સ્ટોરેજ પાણી છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે, ત્યારે નર્મદા કાંઠાના ગામડાઓને સાવધાન કરાયા છે. બીજી તરફ રિવરબેડ પાવર હાઉસના 6 ટર્બાઇનો ધમધમી ઉઠ્યા છે. પાવર હાઉસમાંથી 43,755 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. કેનાલ હેડ પાવર હાઉસમાં 14,097 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, એટલે નર્મદા નદીમાં 53,955 ક્યુસેક પાણી છોડવામાં આવે છે. જ્યારે દરવાજા ખોલી 1.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નદીમાં પાણી છોડવામાં આવતા ગરુડેશ્વર વિયર ડેમ ઓવરફ્લો થયો છે. નર્મદા છલોછલ અને છલકાતી હોય એવા નયનરમ્ય દ્રશ્યો, ઘેરા વાદળો વચ્ચે સુંદર મનમોહક દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેને જોઈ પ્રવાસીઓ આકર્ષાયા છે. એક બાજુ નર્મદા બંધમાંથી ધમધમતા પાણીના પ્રવાહ વહેતા ધોધની જેમ દેખાતા પ્રવાસીઓ જોવા ઉમટી પડ્યા. આવો આહલાદક દ્રશ્યો જોઈ પ્રવાસીઓ પણ મંત્રમુગ્ધ થઈ ગયા. નર્મદા ડેમ હવે ગમે ત્યારે ઓવરફ્લો થશે. ઉપરવાસમાં પાણીની આવકને લઈને ડેમના દરવાજા ખોલવામાં આવતા ડેમ નીચેના ગામડાઓમાં ધબકારા વધી ગયા છે. ભરૂચના 61 ગામના લોકોની ચિંતામાં વધારો થયો છે. ભરૂચમાં નર્મદા ડેમની જળસપાટી વધતા પૂરનો ખતરો તોળાઈ રહ્યો છે, જેને લઈને જિલ્લાના 61 ગામને એલર્ટ અપાયું છે. આજે ડેમના 9 દરવાજા